तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ દાહોદના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું। દોસ્તો તમે જોઈ રહ્યા છો આ જે શખ્સ છે આશ્રય છે ને આશ્રય એમ કહેવાય છે કે 6 વર્ષની બાળકી સાથે ન કરવાનું કામ કર્યું છે અને સાથે સાથે ગળું પણ દબાવી દેવામાં આવ્યું હતું, એને મારી નાખવામાં આવી હતી દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં બધાની એક જ માંગ છે કે આવા લોકો હોય અને ફાંસીની સજા મળવી જોઈએ દોસ્તો। તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। આને ફાંસીની સજા મળવી જોઈએ કે આજીવન પડવી જોઈએ, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે આવું બીજી વાર ઘટના ન બને એટલા માટે બધાની એવી માંગ છે કે આને ફાંસીની સજા મળવી જોઈએ દોસ્તો। એમ કહેવાય છે કે જે આશ્રય છે આશ્રયે આવું કામ કર્યું છે આને નરાધમી કહો તો પણ ચાલે દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે આવા લોકો એની ફાંસી મળવી જોઈએ દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે। 6 વર્ષની બાળકી સાથે ન કરવાનું કામ કર્યું છે અને એની છેલ્લે ગળું દબાવીને મારી નાખવામાં આવી હતી દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું। જે માસૂમ બાળકીની હત્યા થઈ છે એના મા બાપ માથે કેવું વીત્યું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને આવા લોકો એને ફાંસીની સજા મળવી જોઈએ, કારણ કે આવું બીજી વાર ઘટના ન બને દોસ્તો। તો આ વધુ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો દોસ્તો, તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળી તબ તક કે लिए જય હિન્દ જય ભારત। અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર લખી નાખજો દોસ્તો, એના આત્માને શાંતિ મળે। બાય બાય।